હે મિત્રો, પહેલાં તો તમને હેપી દિવાળી, હેપી ન્યૂ યર, દિવાળીની હાર્દિક શુભકામના. આજની બ્લોગની શરૂઆત કરીએ કંઈ આવી રીતે. હે મિત્રો, ગુડ મોર્નિંગ. શું હાલ છે બધાનું? તો હમણાં મેં સવારની પરમાં આવી ગયેલો હતો ચાલવા માટે અને હમણાંનો ટાઈમ થઈ રહ્યો છે કંઈ 7:02. તો તમે જોઈ જ લીધું કે હમણાં મેં ચાલવા ગયેલો હતો અને હમણાં આવી ગયો ઘરે. અને ઘરે આવ્યા બાદ મેં જતી રહેલો નાહવા માટે. નાહી ધોઈને હમણાં થઈ ગયો છે રેડી. રેડી થયા બાદ મેં આવી ગયો હતો રસોડામાં અને પછી બેસી ગયો નાસ્તો કરવા માટે. અને નાસ્તો કરી મેં આવી ગયો બહાર. વિરલભાઈ જોડે અમારી કાલે વાત થઈ જ ગઈ હતી. આજે વિરલભાઈનો હાથ ચોરાવા જવાનું છે અમારે સરૈયા ગામ. વિરલભાઈ બહાર આવીને પ્રતીક્ષા કરતા જ હતા. તો પછી મેં આવીને બેસી ગયો અને પછી અમે નીકળી આવ્યા હતા જવા માટે કે રાસ્તામાં મહિલા કૃતિકભાઈ તે લોકોની ચાર બંગડી ધોતા હતા. તમારે બી ધોવડાવવું હોય તો કૃતિકભાઈને કોન્ટેક્ટ કરજો. ત્યાંથી પછી અમે આવી ગયા સણવાલા ચોકડીના સામે GXD શોપિંગ સેન્ટરમાં. અહીંયા આવ્યા બાદ ભદ્રેશભાઈની દુકાને આવી ગયા અને ભદ્રેશભાઈની દુકાને આવ્યા તો એ લોકો ગરમા ગરમ સમોસા તળતા જ હતા. તો પછી એક ડીશનો ઓર્ડર આપી દીધો, 2 ડીશનો. ત્યારબાદ બાજુમાં રમેશભાઈ મસ્ત માળવાળી સોંગ સાંભળતા કામ કરતા હતા અને અમે અમારો નાસ્તો કમ્પ્લીટ કરી નીકળી ગયા સરૈયા ગામ જવા માટે. અને રાસ્તામાં આવી અંબિકા રિવર. તો અંબિકા રિવરનો વ્યૂ જોઉં તમે. અને થોડી આગળ જતા માતાજીનું મંદિર આવ્યું તો જય માતાજી બોલી અમે આવી ગયા જાડી પડ્યા જોગવાડ ગામમાં. અને અહીંયા આવીને માલિશ કરવાવાળા ભાઈ ગયેલા હતા કશે બહાર. તો પછી અમે થોડી વાર પ્રતીક્ષા કરી અને અહીંયા આવીને બેઠા અને પછી આવી ગયા હતા એ ભાઈ. તો અમારો નંબર બી આવી ગયો. તો થોડી તેલ માલિશ કરી, મલમ લગાવી, પટ્ટી કરી અમે નીકળી આવ્યા ઘરે જવા માટે હમણાં. અને પછી પાછું GSD શોપિંગ સેન્ટરમાં કામ હતું સણવાલા. તો વિરલે લીધું અહીંયાથી બોડી લોશન અને એ લઈ પછી અમે આવી ગયા વિરલના મામાના ઘરે. અને અહીંયા આવ્યા બાદ થોડીક વાર બેઠા અને વાતો કરી. જમવાના ટાઈમે મેં આવી ગયો ઘરે અને પછી જમી લીધું. જમીને પછી મેં આવી ગયો અહીંયા ખુરશીએ બેસીને થોડીક વાર ફોન ચલાવ્યો અને થોડીક વાર ફોન ચલાવી બહાર આવી ચંપલા પહેરી અહીંયાથી લઈ લીધી થેલી અને પેલા બકુડાને બી પકડી દીધી થેલીને ટબ. અહીંયાથી અમે આવી ગયા ખેતરે અને ખેતરે અમારે આવીને ફૂલ તોડવાનું હતું એટલા માટે. અને આટલા કંઈ ફૂલ તોડી આવી ગયો ઘરે. અને આજના માટે આટલું મળીએ નવા બ્લોગમાં. બાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.